અને તેના કારણે એક કાર ફસાઈ હતી। લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। અમદાવાદ અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે। અહીંયા એક કાર ફસાઈ ગઈ હતી, જેના કારણે કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો એક મહત્વપૂર્ણ ખબર, અમદાવાદમાં મોડી રાતથી જે વરસાદ પડ્યો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ત્યારે અખબારનગર અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી। પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ કરાયો, જેમાં એક કાર ફસાઈ ગઈ હતી। આ તસવીરો જોઈ શકો છો તમે। તસવીરોમાં જોઈ શકાય છે એક કાર છે એ ફસાઈ ગઈ છે અને તેમાં જે લોકો હતા એ તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અખબારનગર અંડરપાસ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી અને તેમાં જે કાર ફસાઈ હતી તે તમામ કાર સવાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદના થલતેજ વિસ્તારથી લઈને વાડજ વિસ્તાર સાથે અખબારનગર સહિતના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને એક કાર જે છે એ પણ અહીંયા ફસાઈ હતી, જે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, તેના કારણે પાણી ભરાઈ ગયા। બોપલની સ્ટર્લિંગ સિટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો અને અખબારનગર અંડરપાસથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે, જેમાં પાણી ભરાઈ ગયા બાદ આ અંડરપાસ બંધ કરાયો। એક કાર તેમાં ફસાઈ ગઈ હતી અને કારમાં જે 4 થી 5 લોકો હતા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો અતિ ભારે વરસાદ અમદાવાદમાં પડ્યો અને પ્રી મોન્સૂન કામગીરીમાં ફરી એકવાર તંત્ર નિષ્ફળ સાબિત થયું। પાણીની સમસ્યાનું નિરાકરણ ન લાવી શક્યું અમદાવાદ તંત્ર। અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ગોતા, ઓઢવ, બોપલ, ઈસનપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયો છે। આ એએમસીનું તંત્ર જે હંમેશા કહેતું હતું, થોડા દિવસ પહેલા તો એએમસીના જ એક અધિકારી એવું કહેતા હતા કે હવે પાણી ન ભરાય એના માટેની સુચારુ વ્યવસ્થા કરી લેવામાં આવી છે, જેથી પાણી ભરાય તો તરત જ તેનો નિકાલ થઈ જાય। પરંતુ અહીંયા તો જુઓ, પાણી ભરાયેલું છે અને એનો નિકાલ પણ નથી થઈ રહ્યો અને એ પણ એક જ વરસાદમાં। આ એએમસીના તંત્રની પોલ ખોલી રહ્યો છે સ્માર્ટ સિટીના અમદાવાદના વહીવટી તંત્રના દાવાઓની પોલ ખોલનારો આ અહેવાલ છે। અહીંયા અમદાવાદના કોર્પોરેશનના જે પણ સત્તાધીશો છે, જે મનપા કોર્પોરેશનની અંદર બેઠેલા છે, એ લોકો જોવે અને તેઓ શું કામ કરી રહ્યા છે એ પણ જોવે। અમદાવાદને કેવી રીતે ખાડા નગરીનું ઉપમા આપવામાં આવે છે એનો આ બોલતો પુરાવો છે। એક તો વરસાદ, પહેલા વરસાદમાં જ ખાડા પડી જાય છે અને પછી અંડરપાસ બંધ થાય છે, પાણીનો કોઈ નિકાલ થતો નથી અને આ જ કોર્પોરેશનની અંદર બેઠેલા કોર્પોરેટરો હોય કે પછી સત્તાધીશો હોય, અધિકારીઓ હોય, એ એસીની ચેમ્બરમાં બેસ્યા, એમના પેટનું પાણી હાલતું નથી અને લોકો અહીંયા એટલા હેરાન થાય છે, છતાં પણ કોર્પોરેશન છે એ આમાં કોઈ જ એવી એક્ટિવ કામગીરી નથી કરતું જેથી એનું રિઝલ્ટ દેખાય। પબ્લિકને રિઝલ્ટ નથી દેખાઈ રહ્યું, એટલા માટે લોકોમાં ભારે રોષ છે। એક જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ અહીંયા ખોલી જાય છે। આખરે કોર્પોરેશનના વહીવટી તંત્રનું જે અધિકારીઓ છે એ કરે છે શું? અમદાવાદનું તંત્ર ફરી એકવાર નિષ્ફળ સાબિત થયું છે। હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારના 5 તસવીરો અમે આપને બતાવીએ। થલતેજ, બોપલ, ઓઢવ, ઈસનપુર અને ગોતા આ એ વિસ્તારો છે જેમાં એક જ વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। અહીંયાથી સિટી બસને પણ પસાર થવું અહીંયા આગળ મુશ્કેલ ભર્યું બની ગયું। ઓઢવમાં પણ વરસાદી પાણી ભરાયા। મધુમાતી આવાસ બેટમાં ફેરવાઈ ગયો। લોકો કમરસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે। તો ઓઢવ, બોપલ, થલતેજ, ગોતા અને ઈસનપુર આ તમામ વિસ્તારોની જે તસવીરો છે તમે જોઈ શકો છો। અહીંયા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। બોપલમાં સ્ટર્લિંગ સિટીમાં તમે એકવાર જઈ આવો। હું તો વિનંતી કરીશ કે થલતેજના જે પણ નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે એકવાર બોપલમાં જાય, સ્ટર્લિંગ સિટીમાં જાય, ડીપીએસના વિસ્તારોમાં થોડો આંટો મારવા તો જાય। એસીની કેબિનમાં ક્યાં સુધી પડ્યા રહેશો? અને જે એએમસીના સત્તાધીશો છે એમણે આ તસવીરો બતાવવાની જરૂર છે। ઓઢવમાં જે વરસાદી પાણી ભરાયા છે, ઓઢવના નગરસેવકો છે ક્યાં? અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરથી લઈને જે તમામ જે વિભાગોના જે સત્તાધીશો છે જેમને અહીંયા આગળ પગાર લાખોમાં મળે છે એ લોકો શું કરે છે? મધુમાતી આવાસ બેટમાં ફેરવાઈ ગયો છે। લોકો કમરસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે। કંપનીઓના કારખાનામાં પણ પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અહીંયા પાણી ભરાઈ ગયા। મધુમાલતી આવાસના સ્થાનિકોની વ્યથા, વારંવાર રજૂઆત છતાં નિકાલ નહીં। દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। નવી લાઈન નાખવાની હૈયાધારણા આપી છે, બજેટ ફાળવ્યું છે, પણ કામ થાય તો જ નવાઈ। આ મધુમાલતી આવાસ જળબંબાકાર બની ગયો છે પહેલા વરસાદમાં અને આ તસવીરો જુઓ।
લોકો કમરસમ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। કંપનીઓના કારખાનામાં પણ પાણી ભરાઈ જાય છે। કેવી સ્થિતિ છે? કોઈ વ્યક્તિ આ દ્રશ્યો જોઈને કહી શકે કે તેઓ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં રહે છે, હેરિટેજ સિટીમાં રહે છે? કોઈ પણ વિદેશી વ્યક્તિ જ્યારે આ દ્રશ્યો જોવે તો એમને ખ્યાલ આવી જાય કે આ ગુજરાતનું કયું શહેર હોઈ શકે, કારણ કે સ્માર્ટ સિટી જેવું તો કંઈ છે જ નહીં। લોકો બોટ લઈને નીકળી રહ્યા છે આ સ્માર્ટ સિટીમાં, અને જે પૂર્વ વિસ્તારના જે નગરસેવકો છે, જે મોટા મોટા દાવાઓ કરે છે અને રિબીનો કાપવા માટે વારંવાર આવી જાય છે, જરા આ દ્રશ્યો જોવે અને આ એરિયામાં પણ આંટો મારી આવે, લોકો કમરસમ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, સ્થાનિક લોકો જે છે એ હાલાકી ભોગવી રહ્યા છે, એક પણ નગરસેવક કે પછી કોર્પોરેશનના અધિકારી ફરકી રહ્યા છે ખરા વિસ્તારોમાં? પંકજ, અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદની જે સ્થિતિ છે તે જોવાલાયક છે, કારણ કે વરસાદ આવે છે તેની રાહ જોતા હોય છે। વરસાદી પાણીથી પણ કોઈ પબ્લિક છે હેરાન નથી થતી, પરંતુ જે રીતે પાણીનો નિકાલ ન થાય અને ફરી પાણી બેક મારે છે તેના કારણે પરેશાન થઈ રહ્યા છે। આ મધુમાલતી આવાસ યોજનાનો આ વિસ્તાર છે અને આ આવાસ યોજનામાંથી બહાર નીકળવા લોકોએ કોઈને કોઈ પ્રકારનો જુગાડ કરવો પડે છે। લોકો વહેલી સવારથી જ તેઓ ફસાઈ ગયા છે, કારણ કે જે રીતે રાતે વરસાદ થયો અને રાતે વરસાદ થયા બાદ એ પાણીમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું, ત્યારે લોકો જુગાડ કરી રહ્યા છે કે કોઈ પણ વસ્તુનો સહારો લે અને પોતે દૂધ લેવા, છાશ લેવા, બાળકોને ચા પીવડાવવાની હોય છે તેના માટે દૂધ લેવા માટે બહાર નીકળી રહ્યા છે। અને આ દ્રશ્યો પણ જોઈ શકો। બીજી બાજુ આ દ્રશ્ય પણ બતાવીશ કે જે વરસાદી પાણી તો નથી નીકળ્યા, પરંતુ જે ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે। આ જે રહેવાસી છે તે પણ અહીં આપણે વાત કરીશું કે અત્યારે વહેલી સવાર થી જે લોકો હેરાન થઈ રહ્યા છે, અનેક રજૂઆત છે। અંકલ, જે રીતે રાતે વરસાદ થયો, વરસાદી પાણી કરતા ગટરના પાણી વધારે બેક મારી રહ્યા છે? અત્યારે હાલ વરસાદ તો રાતનો બંધ થઈ ગયો છે, પણ આ જે ગટરનું પાણી બેક મારે છે એ તંત્રને મેં જાણ કરી તો તંત્રએ, રાઠવા સાહેબ પોતે અહીંયા એડિશનલ આવીને ગયા તો એમણે કીધું કે 10 દિવસનો ટાઈમ આપો અમને, તો 10 દિવસની અંદર આ લાઈન નાખી દઈએ તો આ બેક મારતું પાણી બંધ થઈ જશે, અને કદાચ બંધ નહીં થાય તો તમને નવી લાઈન તાત્કાલિક નાખીને અમે તમને આપીશું, એવી હૈયા ધારણા આપીને ગયા। પણ તંત્રને એટલી અમે જાણ કરીએ છીએ કે નીચેના જે મકાનો છે એ મકાનોના જે રહેશે લોકો, એમને રહેવાની વ્યવસ્થા કરી આપો કે જેથી કરીને એ લોકો એમના બાળ બચ્ચા લઈને ત્યાં રહી શકે। અત્યારે હાલ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। તમે એવો પ્રશ્ન ના કર્યો કે હવે હજુ પણ તમે ચોમાસું આવી ગયા પછી તમે 10 દિવસનો સમય માંગો છો કે 10 દિવસનો સમય આપો, તો પહેલા તમને ખબર જ છે કે પ્રી મોન્સૂન કામગીરી કરો છો અને આ વિસ્તારમાં આજે નહીં પણ વર્ષોથી આ પાણી ભરાય છે, તો એનો યોગ્ય નિકાલ થવો જોઈએ, એવો પ્રશ્ન તમે એમને ના કર્યો? તંત્રને જાણ પહેલેથી જ કરેલી છે કે અમારા મધુમાલતીની અંદર પાછળના 11 વર્ષથી પાણી ભરાય છે, તો તંત્રએ આ વખતે બજેટ બી ફાળવી આપ્યું છે અમને લોકોને, તો આનો નિકાલ જલ્દીથી જલ્દી કરે એવી અમે માગણી કરીએ છીએ તંત્ર જોડે, તો તાત્કાલિક આનો નિવારણ કરો એવું અમારી હૈયા ધારણા તમે આપી જાઓ, છતાંય પણ તમે કામ કરી લો અને જલ્દીથી આનું મધુમાલતીમાં જે પરિવારો છે શાંતિથી રહી શકે એવું કરી આપો અમને। તો આ કાકા પણ છે કે કાકા, નીચેના જે વિસ્તારો છે કે અત્યારે પાણી ભરેલું છે, અત્યારે પણ જોઈ શકાય છે કે ત્યાં સુધી પહોંચાય તેવી સ્થિતિ નથી, તો તમે રજૂઆત કરી છે કે એ લોકો માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે? વૈકલ્પિક એના માટે અમે અત્યારે રજૂઆત કરીએ છીએ કે એમના માટે નીચેવાળા રહેતા મકાનોને કોઈ વ્યવસ્થિત જગ્યાએ એમને રહેવા માટે આપે એવી અમે આજે કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। તો પંકજ, જોઈ શકો છો દ્રશ્યો પણ કેવા પ્રકારના જુગાડ કરવા પડે છે। આ બે દીકરા હતા કે જે આગળ કંપનીમાં કામ કરે છે, કારખાનું છે ત્યાં જ રહે છે, અને તેઓ દૂધ લેવા માટે આ રીતે સહારો લઈ અને દુકાન સુધી પહોંચ્યા અને પરત દૂધ લઈ અને નીકળી રહ્યા છે। એટલે કે આવા પ્રકારના છે તે જુગાડ છે તે કરવા પડે છે। કંપનીઓમાં રહેતા લોકો પણ પરેશાન છે, સાથે આવાસ યોજનામાં રહેતા લોકો, આવાસ યોજનામાં તો એટલું પાણી છે કે પંકજ અમે ત્યાં સુધી પહોંચી શકીએ એવી સ્થિતિમાં નથી, કમરસમાં પાણી છે। आप क्या रहो છો? मैं ये सामने 27 नंबर में रहता हूँ। अच्छा, वहाँ पानी कितना है? पानी फैक्ट्री के अंदर इतना है, कितनी मुश्किल हो रही है? बहुत मुश्किल हो रहा है, सारा सामान खराब हो गया है, जितना इलेक्ट्रिक का पार्ट है सब खराब हो गया है। पूरा फैमिली रहता है या नहीं, यहाँ हम लोग खाली वर्कर रहते हैं, काम करते हैं, यही रूम है, यही रहते हैं। तो अभी रात कैसे गुजारी? ऊपर रहते हैं, रहने का रूम ऊपर है, नीचे काम करने का है।
वो पूरा का पूरा खराब हो गया है। તો અત્યારે પણ આ જે લોકો છે તે જોઈ શકો છો કે આવાસ યોજનામાં પણ નીચેના ફ્લોર ઉપર જે લોકો રહે છે તેમને ઉપર કોઈના પણ ફ્લોર ઉપર જાય અને સહારો લેવાનો પ્રયાસ કરવો પડ્યો છે। સાથે જ કારખાના છે કે જેમાં કર્મચારીઓ રહે છે તે લોકોએ પણ ઉપરના ધાબા ઉપર જઈને રાત વિતાવી પડી તે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે આ લોકો હેરાન થઈ રહ્યા છે। કહેવામાં આવે છે કોર્પોરેશનની ટીમ આવી હતી પરંતુ હજુ પણ 10 દિવસનો સમય માંગ્યો છે। એટલે કહી શકાય કે જો પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય અને સમય માંગવો પડે તો પણ જે તંત્ર સામે સવાલો ઉઠે છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને એને ખ્યાલ પણ છે કે આ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેમ છતાં પણ હજુ 10 દિવસનો સમય માંગવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ત્યાં અમે વ્યવસ્થા કરી આપીશું। લોકો રહે છે તે લોકોએ કહ્યું છે કે અમે 10 દિવસનો સમય આપીએ પરંતુ તમે અમને વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી આપો કે જેના કારણે આજની રાત હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે પરિસ્થિતિ છે તે ખરાબ થતી હોય છે અને પરિસ્થિતિમાં બહાર લોકો પોતાનો સામાન લઈને નીકળી શકે તેવી પણ હાલત નથી। તો તંત્રને પણ આ દ્રશ્યો છે તે જોવે અને કામગીરી કરે। એસી ચેમ્બરોમાં બેસી રહેલા અધિકારીઓ પણ બહાર નીકળે ત્યારે ખ્યાલ આવશે કે 2 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાંની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે। જે વાત કરવામાં આવે છે કે અહીંનું બજેટ પાસ કરી દેવામાં આવ્યું છે કામગીરી પણ કામગીરી ક્યારે થશે તેના પર પણ સવાલ છે। પાણીનો નિકાલ નથી થતો, સતત પાણી છે તે બેક મારી રહ્યું છે। લોકો પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરમાં પાણી હોય છે, માલ સામાન છે તે ખરાબ થતો હોય છે। બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે। બાળકોને બહાર લાવવા માટે તો ઘણી મુશ્કેલી વેઠવી પડે છે કારણ કે જે 5-5, 6-6 ફૂટના લોકો છે તેને પણ કમર સુધી પાણી થાય છે એટલે કે બાળકોને લઈ જવા ઘણી મુશ્કેલી અને ત્યારે તે આ રીતે બાળકો છે તે સહારો લઈ રહ્યા છે અંદર જવા માટે, બહાર જવા માટે। એટલે કે હવે તંત્રએ છે કામગીરી કરવી પડશે અને યોગ્ય કામગીરી કર્યા બાદ જો હવે આનો નિકાલ આવે તો આ લોકોને કંઈક રાહત મળે। અહીં લોકો રહે છે, ટેક્સ પણ પે કરતા હોય છે। આપ પણ અંકલ આ દુકાન ચલાવો છો, કેટલા વર્ષોથી અહીંયા ચલાવો છો? અમારે તો 1 વર્ષ થયું પણ આ પોઝિશન છેલ્લા 10 વર્ષ થયા છે। અહીંયા પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષ થયા આ પ્રોબ્લેમ પાણીનો અહીંયા 10 વર્ષ થયા। દુકાનમાં વધારે વરસાદ હોય તો દુકાનમાં પણ ઘરી જાય છે પાણી। તો બિલકુલ કારણ કે દુકાનદારો છે અહીં જે એ પણ કહી રહ્યા છે કે જો વધારે વરસાદ આવે તો પાણી દુકાનો સુધી પહોંચી જાય છે અને આ બાળકો પણ જોઈ શકો છો જો કે જુગાડ કરીને મજા પણ લઈ રહ્યા છે માહોલની। પરંતુ કહી શકાય કે આ દ્રશ્યો છે તે ખૂબ જ દુઃખદ કહેવાય કારણ કે બાળકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવા માટે આ પ્રકારની સ્માર્ટ સિટીમાં જુગાડ કરવો પડે છે અને બહાર નીકળી રહ્યા છે। લોકો દૂધ લેવા બહાર નીકળી રહ્યા છે કોઈ ઇમરજન્સી કામ માટે। જો કોઈને પણ ઇમરજન્સી આવે અત્યારે તો તેઓ લોકોએ કોઈ પણ સહારો કે ત્યાં એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી સ્થિતિ છે કારણ કે જેસીબી છે એ પણ જોઈ શકો છો કે તેની હાઇટ કેટલી હોય છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ મધુમાલતી આવાસ જે છે એ બેટમાં ફેરવાયો છે। અહીંયા ગટરનું પાણી હવે બેક મારતું રહ્યું છે। હવે બીજા એક સમાચાર જે પૂર્વ વિસ્તારથી જ આવી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાયેલા છે। વારંવાર રજૂઆત છતાં કોઈ જ નિકાલ થતો નથી। દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। સ્થાનિકોમાં ભારે રોષ છે। નવી લાઈન નાખવા માટેની હૈયાધારણા આપી અને અધિકારીએ શું કીધું છે, અમને 10 દિવસ આપો। શહેરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે 2 થી 2.5 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અમદાવાદ શહેરના મધુમાલતી આ વિસ્તાર છે અને આ ચારે તરફ પાણીથી ભરાઈ ગયો છે। જો કે વરસાદી પાણી નહીં પરંતુ આ પાણી છે ગટરનું બેક મારી રહ્યું છે જેના કારણે વરસાદી પાણી પણ નિકાલ નથી થતો। ત્યારે જે છોકરાઓ છે કે અત્યારે બહાર નીકળવા માટે, ભોજન લેવા માટે આ રીતે સહારો લેવો પડે છે। બોટ બનાવવામાં આવી છે અને બોટ બનાવીને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। અત્યારે કંપનીઓના જે શોરૂમ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। પહેલા આપ કયા વિસ્તારમાં રહો છો? હા, કયા વિસ્તારમાં રહો છો તમે? અમે શ્રીનાથમાં। અત્યારે તમારે આ બોટ બનાવીને સહારો બહાર નીકળવા સહારો લેવો પડ્યો છે? બહાર નીકળવામાં ખાલી દૂધ और ચા બનાવવા માટે દૂધ લાવવા આવ્યા। અચ્છા, તમે ત્યાં જ રહ્યો છો? હા, यहाँ જ અંદર રહો કંપનીમાં। ઓકે, અત્યારે કેટલું પાણી છે વિસ્તારમાં અંદર? એટલો છે પાણી અંદર કંપનીમાં। આ કંપનીમાં પાણી છે અને કંપનીમાં
ગટરના પાણી હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ બોટ બનાવીને સહારો કરવો પડ્યો છે, દૂધ લેવા છે તે બહાર આવી રહ્યા છે, એટલે કે આ રીતના જુગાડ છે તે લોકોએ કરવો પડે છે। જ્યારે તંત્રને કહેવામાં આવે છે ત્યારે તંત્ર એવું આશ્વાસન આપવામાં આવે છે કે હવે આ પાણીનો નિકાલ થઈ જશે, અમે કામગીરી કરી રહ્યા છીએ, થોડો સમય આપો એવો આશ્વાસન આપી અને અત્યારે તો આ જે તમામ રહેવાસીઓ છે તેને કહેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે ગટરના પાણી ઉભરી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, ચારે દિશામાં બોટ જેવું બોટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।